છે અને માત્ર એક જ લોગિન ચાલુ છે, પરંતુ કમનસીબે ગઈકાલથી સંપૂર્ણ નેટની સ્પીડ જે સ્પેસિફિક યુઝલાઇન છે એની ડાઉન છે અને આજે તો સાવ બંધ છે. એને લીધે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે, પરંતુ એનો રસ્તો અમે એ રીતે કાઢ્યો છે કે લોકોને આજે એમના મોબાઈલ નંબર લઈ અને ટોકન નંબર ફાળવી દેશે. 10 દિવસ સુધીના ટોકન નંબર ફાળવશે અને એમના મોબાઈલ ઉપર એમને જાણ કરશે કે આજે આપનો વારો છે, તો આપ આજે આવો. અને આના માટે એક વધારાના સ્ટાફની જે જરૂરિયાત છે, 3 સ્ટાફ પણ હું અત્યારે આ લોકોને ફાળવવા માટેની કમિશનરશ્રીને કહું છું. આ પ્રશ્ન ગયા વીકમાં મેં ચાર્જ સંભાળતા જ મારા ધ્યાનમાં આવ્યો હતો. મેં પોતે રૂબરૂ જઈ અને રાજ્યના આરોગ્ય મંત્રી, જેની નીચે અત્યારે ગુજરાતમાં ખાતું આવે છે, પ્રફુલભાઈ પાનસેરિયાને લેખિતમાં રૂબરૂમાં રજૂઆત કરેલી છે અને શ્રી અમિતભાઈ શાહને ગૃહ વિભાગમાં પણ પત્ર લખી મેલથી જાણ કરેલ છે કે આના માટેનો જે ઉપાય છે ગૃહ વિભાગ ત્યાંથી કરે એવી વિનંતી કરેલી છે.